નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં KCG કેમ્પસ આઈ હબ ગુજરાત ખાતે રાષ્ટ્રીય કક્ષાના કણાદશીલ સાયબર સિક્યુરિટી હેકાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ અને કાયદો વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેકનોલોજી સજ્જ કરવાના ઉદ્દેશ્યથી આ હેકાથોન યોજાઈ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાયબર હેકાથોન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ સાયબર ક્રાઇમ સામે લડવા ગુજરાત પોલીસને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું પ્રમાણ વધવાની શક્યતા છે અને આ પડકારનો સામનો કરવા સહિયારા પ્રયાસો જરૂરી છે. હેકાથોનના માધ્યમથી દેશના યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઇન્વેસ્ટર્સને પોતાના મૌલિક વિચારો અને સોફ્ટવેર સોલ્યુશન્સ રજૂ કરવાની તક મળી છે. ટેકનોલોજીના આધુનિકીકરણ પર ભાર મૂકતા શ્રી સંઘવીએ રાજ્યના સીસીટીવી નેટવર્કને એકીકૃત કરીને AI આધારિત ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવવા માટે ₹51 લાખનું વિશેષ ચેલેન્જ જાહેર કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેકાથોનનો ઉદ્દેશ્ય માત્ર ઇનામી રકમ સુધી મર્યાદિત નથી. વિજેતા યુવાનો અને તેમના સ્ટાર્ટઅપ્સને આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે સીધા જોડાઈને કામ કરવાની તક મળે તે દિશામાં પણ વિચારણા કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ટેક સેવી યુવાનોને સાયબર ચેલેન્જમાં જોડાઈને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા જાહેરમાં આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી GS મલિક, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, અમદાવાદ રેન્જ IG શ્રી રાઘવેન્દ્ર વત્સ, JCP ક્રાઇમ બ્રાન્ચ શ્રી શરદ સિંઘલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સાયબર નિષ્ણાંતો, આઈ હબના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં IT નિષ્ણાંતો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.